વેલકમ ટુ માય ચેનલ. પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભારાંક શીખવાડ્યા હતા. હવે પરમાણુ જે ક્રમાંક છે મેં તમને કીધું હતું કે મોઢે કરી લેજો અને તમે મોઢે કરી લીધા હશે. અને જો ના થયા હોય તો આવી રીતે કરવાનું. હેલી બેબસી નો ફની, આવી રીતે તો તમને યાદ રહી જશે. પરમાણુ ક્રમાંક વાળા દાખલા શીખવાડીશ તો આપણે શીખીએ. તમને પરમાણુ ક્રમાંક વાળા દાખલા શીખવાડીશ તો હવે આપણે શીખીશું પરમાણુ ક્રમાંક વાળા દાખલા. તમારો ક્વેશ્ચન છે તો મેં તમને કીધું હતું કે પરમાણુ ભારાંક ઉપર હોય અને પરમાણુ ક્રમાંક નીચે હોય. હવે સીએલ ની સંજ્ઞા શું થાય? એટલે હેલી બેબસી સો નો ફની, એમાં 10 જ આવે, બરાબર? 20 સુધીના એમાં સીએલ અહીંયા જો એક સીએલ 35 આમાં લખ્યા હતા, બરાબર? તો હવે પરમાણુ ક્રમાંક છે જે હંમેશા નીચે આવે એટલે 7, બરાબર? આ દાખલા કેવા છે જેમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન શોધવાના છે. તો જે પરમાણુ ક્રમાંકની સંખ્યા હોય એ અહીંયા લખવાની. એટલા ઇલેક્ટ્રોન હોય, બરાબર? અને ન્યુટ્રોન શોધવા માટે n બરાબર, દેખો, a બરાબર p પ્લસ n, આ એ છે. તો p પ્લસ n, p 17, n આપણે શોધવાના છે અને a બરાબર 35. અહીંયા લખતું આપણે 35. તો n ને કરતા બનાવીશું 35 માઇનસ 17 એટલે કેટલા આવશે? 18. n બરાબર 18. આવી રીતે બીજા દાખલા ગણવાના. આ બીજો દાખલો છે જેમાં પરમાણુ ભારાંક આપેલા છે, પરમાણુ ક્રમાંક શોધવાના. તો c એ શેની રચના? ક્રમાંકમાં c અહીંયા છે તો એ 6 છે. કોનું? 6, બરાબર? હવે આ જે પરમાણુ ક્રમાંક છે એટલા જ પ્રોટોન હોય અને એટલા જ ઇલેક્ટ્રોન. તો n બરાબર શું? એ બરાબર p પ્લસ n. n તો આપણને મળ્યા નથી તો a બરાબર કેટલા થાય? 14. 14 બરાબર 6 પ્લસ n. તો n બરાબર 14 માઇનસ 6. સીમાં કરીશું કે 14 માઇનસ 6, 8. જોડે નીટ માટે પણ કરાવતી રહીશ. નીટ માટે કંઈક આવા પ્રકારના દાખલા પૂછે. તમને અહીંયા -2 કરીને પણ આપેલા હોય. પરમાણુ ક્રમાંકની સંખ્યા શોધવાની. એ ક્યાંથી શોધશું? પરમાણુ ક્રમાંક જોવાના. તો O આવે 8. O બરાબર લખવાનું 8. જેટલા પ્રોટોન એ આટલા 8 અને આ 8. અહીંયા માઇનસ લખ્યા છે તો અહીંયા +2 કરવા એટલે કેટલા થાય? 8, 9, 10. અને ન્યુટ્રોન શોધવા માટે પહેલા જે રીત કરી હતી એ જ કરવાની. રીત કરવાની. હવે n બરાબર 16 માઇનસ 8 તો 16 8 અહીંયા લખવાના 8. p અને n શોધો. p કયો અને n કયો? તો દેખ, p બરાબર 13 માઇનસ 6 કરો એટલે 7 જવાબ. દાખલા છે જે તમને હું આપીશ, એ આપેલા હોય તો તમારે આના ઉપરથી સંજ્ઞા જોવાની. ક્રમાંકમાં જોઈએ 17 ની કેટલી હોય? CL, બરાબર? તો 17 અને ઉપર લખવાના 35. આ એનો જવાબ થશે, બરાબર? આવી રીતે બીજા ઘણા દાખલા છે જે હું તમને મોકલીશ. પછી આગળ હું તમને આ નેક્સ્ટ ટોપિક આટલા શીખવાડીશ, બરાબર? આનાથી ને આગળ આપણે ચલાવીશું એ આગળના વિડીયોમાં. તો ત્યાં સુધી પ્લીઝ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ.